तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा। देखेगी तेरी राह कासी कासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहीं का दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। માતાજી મિત્રો, તો અત્યારે અમારા ભેગા આશીષભાઈ છે, તો અમને થોડી ઘણી માહિતી આપવાના છે. ગામ જ્યાં મૂર્તિની વિસર્જન પાણીમાં થતું નથી, અમે એના બદલે એ સંદેશો આખા જગતને આપવા માંગીએ છીએ કે એવી મૂર્તિ લો કે જે સદાય એને એની પૂજા થાય, એ પાણીમાં વિસર્જન કરવામાં ના આવે, જેનાથી પાણીનું પ્રદૂષણ પણ ના થાય. અને એ તમે જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને કેવી રીતના આમ નાખીને એની પૂજા 8 દી કરતા હોય ને પછી એવી રીતના નાખી દે કે જે હાવ મુહૂર્ત જ હોય. એવું આપણે કરવા નથી માંગતા. ગણપતિ આપણા મહાદેવના પુત્ર છે, તો એના આપણે એવી રીતના કરીએ. 8 દીની પૂજા કરો છો તમે લોકો, તો 8 દી પૂજા કરીને તમે એવી રીતના નાખો છો, એ આપણે કદાચ ના કરવું જોઈએ. આપણે હિન્દુ છીએ, હિન્દુમાં આપણે એવી રીતના કોઈ એવું શાસ્ત્ર કહેતું જ નથી કે એવી રીતના આપણે કરવું જોઈએ. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ગણપતિ બાપાની मोदक प्रिय तू मंगलदाता भक्ताची